સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે 1314 સ્ક્વેર ફીટનો ખૂબ જ સરસ એવો ફ્લેટ લઈને આવી ગયો છું। વેસ્ટ ઓપનનો ફ્લેટ રહેવાનો છે બરોબર। સો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। એક ફ્લોર પર 4 ફ્લેટ રહેવાના છે, 2 લિફ્ટ રહેવાની છે બરોબર। બધી જ ડિટેલ હું તમને વિડીયોમાં આપવાનો છું। તો ચલો ફ્લેટની વિઝિટ હું તમને કરાવી દઉં છું। આ રહેશે મિત્રો લિવિંગ રૂમ। અહીંયા તમને કિચનનું સેટઅપ મળશે। આ સાઈડ એક બેડરૂમ મળી જશે બરોબર। આખા ફ્લેટનો ટૂર કરાવી દઈશ। ફર્સ્ટ ઓફ તમે જોઈ શકો છો આ લિવિંગ રૂમ અટેચ બાલ્કની સાથેનો લિવિંગ રૂમ છે બરોબર। અને બાલ્કનીમાં બી તમે જોઈ શકો છો બાલ્કનીમાં પ્રોપર સ્પેસ તમને મળી જશે। જ્યાં સિટિંગ બાલ્કની છે, તમે ફેમિલી સાથે બી એન્જોય કરી શકો છો। અને આ રહેવાનો છે લિવિંગ રૂમ। સો તમે જોઈ શકો છો મિત્રો લિવિંગ રૂમની અંદર તમને પ્રોપર સ્પેસ મળી જશે। અહીંયા તમે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો, સામે તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો બરોબર। અને આ બાકી આ તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર મળી જશે બરોબર। નીચે ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે અને ખૂબ જ સરસ એવો ફ્લેટ રહેવાનો છે બરોબર। લિવિંગ રૂમથી આગળ આવશું ને એટલે આ રહેશે કિચન અને તેમની સામે તમે જોઈ શકો છો અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો બરોબર। અહીંયા તમને પ્રોપર સ્પેસ મળી જશે અને એકવાર હું તમને સ્પેસ પ્રોપર બતાવી દઉં છું તો તમે જોઈ શકો છો મિત્રો ત્યાં તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો। અને આ રહેશે કિચન અટેચ વોશ એરિયા સાથેનું અને અહીંયા વોશ એરિયાના અટેચમાં તમને એક સ્ટોરેજ રૂમ પણ મળી જશે બરોબર। અને કિચનમાં બી તમે જોઈ શકો છો મિત્રો લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે। એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે અને પ્રોપર સ્પેસ તમને કિચનની અંદર પણ મળી જવાની છે બરોબર। ગેસ લાઇનનું કનેક્શન તમને મળી જશે કિચનની અંદર। અને એકવાર તમે પ્રોપર વ્યૂ જોઈ લો કિચનનો, ત્યારબાદ હું તમને આગળ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું બરોબર। સો મિત્રો જોઈ શકો છો આ કિચન હતું। હવે મિત્રો આ ફર્સ્ટ બેડરૂમ છે જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો બરોબર। જ્યાં તમને એલ શેપમાં બાલ્કની મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તમને એલ શેપમાં બાલ્કની મળી જશે અને અહીંયા તમને ક્રોસ વેન્ટિલેશન પણ થઈ શકે છે, પ્રોપર વેન્ટિલેશન થઈ શકશે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ એલ શેપની બાલ્કની અને બાલ્કની વ્યૂ તમને કંઈક આવો મળવાનો છે। અહીંયા તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો બરોબર। સામેની સાઈડ તમને એક અટેચનું વોશરૂમ મળી જશે। વોશરૂમ પણ હું હમણાં તમને બતાવી દઉં છું બરોબર। એકવાર તમે પ્રોપર વ્યૂ જોઈ લો કે તમને કેટલી સ્પેસ મળશે। આ અટેચનું વોશરૂમ તો તમે વોશરૂમમાં પણ જોઈ શકો છો પ્રોપર સ્પેસ મળી જશે। એક વિન્ડો મળી જશે વોશરૂમમાં પણ વેન્ટિલેશન માટે બરોબર। અને આ બેડરૂમની એક્ઝેક્ટ સામે તમને એક બીજો બેડરૂમ પણ મળી જશે બરોબર। આ જોઈ શકો છો મિત્રો બેડરૂમની સામે આ સેકન્ડ બેડરૂમ તે પણ માસ્ટર બેડરૂમ રહેવાનું છે। તેમાં પણ એલ શેપમાં બાલ્કની મળી જશે અટેચ વોશરૂમ સાથેનો બરોબર। અને આમાં પણ તમે જોઈ શકો છો વોશરૂમમાં પ્રોપર સ્પેસ મળી જશે। ખૂબ જ સરસ એવી ટાઇલ્સ એ પણ છેક ઉપર સુધી લગાવેલી જોવા મળી જશે બરોબર। આ એલ શેપની બાલ્કની રહેવાની છે અને બાલ્કની વ્યૂ પણ એકવાર હું તમને બતાવી દઉં છું બરોબર। અને બાલ્કની વ્યૂ તમને લાઈફ ટાઈમ ઓપન રહેવાનો છે જે તમે વિડીયોમાં પ્રોપર જોઈ શકો છો। સો આમાં પણ તમે સ્પેસ જોઈ શકો છો કે તમને બેડ રાખતા પ્રોપર સ્પેસ સેકન્ડ બેડરૂમની અંદર પણ મળી જવાની છે બરોબર। અહીંયા તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। આનો એકવાર તમે પ્રોપર વ્યૂ જોઈ લો ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું બરોબર। આમાં પણ તમે જોઈ શકો છો ક્રોસ વેન્ટિલેશન થઈ શકે છે। આ રહેશે મિત્રો થર્ડ બેડરૂમ। આમાં પણ તમે જોઈ શકો છો અહીંયા તમને એક વેન્ટિલેશન માટે વિન્ડો મળી જશે અને સ્પેસ જોઈ શકો છો પ્રોપર સ્પેસ આમ હોલ જેવો તમને બેડરૂમ મળી જવાનો છે બરોબર। આગળની સાઈડ તમને અટેચનું વોશરૂમ પણ એક મળી જવાનું છે બરોબર। અહીંયા તમે જોઈ શકો છો એક અટેચનું વોશરૂમ રહેશે અને બેડરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો બરોબર। 1314 સ્ક્વેર ફીટનો વેસ્ટ ઓપનનો ફ્લેટ છે આપણો આ। હવે આમાં તમને એમ્યુનિટીઝની વાત કરું ને તો જીમ, થિયેટર, કોન્ફરન્સ હોલ, ઇન્ડોર ગેમ્સ, ગાર્ડન, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા આ બધી તમને એમ્યુનિટીઝ મળવાની છે બરોબર। અને લોકેશન તમને જણાવી દઉં છું તો નિયર પાટીદાર ચોક, નિયર નોવા સ્કૂલ, રાજકોટમાં આ ફ્લેટ આવેલો છે બરોબર। અને તમને કોન્ટેક્ટ નંબર પણ ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો। ફરી મળીશું મિત્રો આવા જ એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।